જ્યારે પણ આપણે નવો સ્માર્ટફોન ખરીદીએ છીએ ત્યારે આપણું બધું ધ્યાન કેમેરા કેવો છે, બેટરી કેવી ચાલશે અથવા પ્રોસેસર કેટલું ઝડપી છે તેના પર હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ફોનમાં એક કરતાં વધુ માઇક્રોફોન કેમ હોય છે? શું એક માઇક્રોફોન પૂરતો નથી? તો આજે અમે તમને જણાવીશું કે ફોનમાં 2 માઇક્રોફોન કેમ હોય છે. સાંભળીએ. જ્યારે તમે કોલ કરો છો અથવા વોઇસ રેકોર્ડ કરો છો ત્યારે ફક્ત તમારો અવાજ જ નહીં પરંતુ આસપાસનો અવાજ પણ રેકોર્ડ થાય છે. જો ફોનમાં ફક્ત એક જ માઇક્રોફોન હોય તો તે તમારા અવાજને તમારી આસપાસ થતા અવાજને મિશ્રિત રીતે મોકલે છે. પરિણામે બીજી બાજુનો વ્યક્તિ તમને સ્પષ્ટ રીતે સાંભળી શકતો નથી. એટલે ફોનમાં બીજું માઇક્રોફોન આપવામાં આવે છે. તેનું કામ ફક્ત આસપાસના અવાજને કેપ્ચર કરવાનું છે. આ પછી ફોનનો પ્રોસેસર બંને અવાજનો ઓળખે છે અને ફક્ત તમારા સ્પષ્ટ અવાજને આગળ મોકલે છે. પહેલું માઇક્રોફોન ફોનના તળિયા છે, જ્યાં તમે વાત કરો છો ત્યાં હોય છે. બીજું માઇક્રોફોન અવાજ કેપ્ચર કરવા માટે કેમેરાની ટોચ પર અથવા નજીક હોય છે. કેટલાક મોંઘા ફોનમાં ત્રીજું માઇક્રોફોન પણ હોય છે જે વિડીયોમાં 3D ઓડિયો રેકોર્ડ કરે છે. આ દ્વારા કોલ દરમિયાન તમારો અવાજ સ્પષ્ટ રીતે બીજું વ્યક્તિ સુધી પહોંચે છે. વિડીયો રેકોર્ડિંગમાં અવાજની ગુણવત્તા ઉત્તમ છે. ગૂગલ અસિસ્ટન્ટ અથવા સિરી તમને સારી રીતે સમજે છે. ભીડવાળી જગ્યા પર વાત કરવી સરળ બને છે. ગૂગલ આસિસ્ટન્ટ અને સિરી બંને વોઇસ આધારિત ડિજિટલ સહાય છે. ગૂગલ અસિસ્ટન્ટ એન્ડ્રોઇડ ઉપકરણોમાં ઉપલબ્ધ છે. સિરી એપલના આઈફોન, આઈપેડ, મેક અને અન્ય ઉપકરણોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ હોય છે. તેમનું કામ તમારા અવાજને સમજવાનું અને તેના પર પ્રતિક્રિયા આપવાનું છે. ઉદાહરણ તરીકે તમે તેને પ્રશ્નો પૂછી શકો છો અને તેનો તમને જવાબ આપે છે.